કેમ છો? મજામાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપ સૌનો ફરીથી એકવાર પ્રેમ ભર્યો આપણી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હેતાંશી પર શુભ સ્વાગતમ છે. તો તમે લોકોએ મારા જૂના બ્લોગ્સ જોયા જશે અને મને પ્લીઝ માફ કરી દેજો. મેં બહુ જ સમય લઈ લીધો છે બ્લોગ્સ અપલોડ કરવા બિકોઝ બહુ જ બિઝી શિડ્યુલ ચાલે છે. મને ટાઈમ મળે છે એમાં તમે લોકો માટે વચ્ચે વિડીયો અપલોડ્સ કરતી વિડીયો એડિટ કરતી રહું છું એન્ડ પછી અપલોડ કરવા માટે ફટાફટ હું ટ્રાય કરું છું. તો મારું બેકપેક થઈ ગયું હતું, એ બધું તમે લોકોએ જોયું. પછી હવે નેક્સ્ટ ડે ઇટ વોઝ માય ફ્લાઇટ ડે. સો અમે લોકોએ બેકપેક કરીને હું અને પપ્પા બેગ્સ લઈને નીચે પહોંચી ગયા છે. વામી ક્યુટનીઝ બેગ લઈ લીધી છે કાર આગળ. પપ્પા બેગ્સ હવે ફટાફટ કારમાં મૂકશે બિકોઝ અમે અહીંયાથી જઈશું અમદાવાદ એરપોર્ટ ઉપર. અમદાવાદથી મારી ફ્લાઇટ છે તો અમે લોકો અમદાવાદ જઈશું. અમદાવાદ અત્યારે અમે વહેલા સવાર નીકળી ગયા છે કારણ કે અમે અમારા રિલેટિવ્સ જે છે અમદાવાદ ગાંધીનગર, અમે લોકો ત્યાં સ્ટે કરવાના છે, રેસ્ટ કરવાના છે બિકોઝ અત્યાર સુધી હું બહુ જ અમારા લોકોનું બહુ ભાગી થઈ ગયું હતું તો આઈ નીડેડ સમ રેસ્ટ. સો after everyone comes so we will go to our relative house. પછી અમે ત્યાં આરામ કરીશું અને પછી અમારે જે એરપોર્ટ ફ્લાઇટ ટાઈમ છે એના થોડીક વાર પહેલાં અમે નીકળી જઈશું. ઓ માય ગોડ, હું અત્યારે જ આ બધું શું કામ કહું છું? તમારે એના માટે બ્લોગ એન્ડ સુધી જોવું પડશે. ચલો ગાઈઝ, બ્લોગ એન્ડ સુધી જોતા રહ્યો અને આઈ એમ રિયલી વેરી સોરી કે હું બહુ જ ટાઈમ લઉં છું અપલોડ કરવા માટે. બટ અમારો લાસ્ટ ઇન્ડિયાનો જે બ્લોગ હતો મેં શૂટ કર્યું હતું એ લાસ્ટ આ બ્લોગ છે. तो वीडियो ने जोता रहजो. मुझे उस टाइम भी मेरी नानी मुझे खिला रही थी दही शक्कर. it's called a good thing in our tradition. नानी कहती है तेरे कदम कभी ना लड़खड़ाए, मेरी दुआ हमेशा तेरे साथ है. माँ की आंखों में आंसू हाथ सिर पे रख के बोलती है जग जीत ले, बस अपना ध्यान रखना बेटा. और उसी के साथ हम लोग निकल गए अहमदाबाद के लिए. जैकेट ले लिया और मुझे ब्लेसिंग्स हमारे नेबर्स ने मुझे ये जो डेस्क पे रखी चॉकलेट्स है वो मुझे दी थी और हम निकल गए हैं अहमदाबाद जाने के लिए. और हाँ गाइस, आप लोग व्लॉग एंड तक ज़रूर देखिए. आयो के ताराમાં આવે છે હજી તું મારું તાપ ઝૂમ કરી લે બા. તો એવા શું શબાક આપણે પહોંચી ગયા અમદાવાદ ગાંધીનગર. જો આ બ્લોગમાં છે ને હિન્દી ગુજરાતી મારું મિક્સ થશે આમાં બિકોઝ while making this video I got little emotional. એટલે મારામાં હિન્દી ગુજરાતી પ્રાણી અત્યારે ભેગા થતા હશે એટલે પ્લીઝ કોઈ કમેન્ટ એવી ન કરતા કે હિન્દી ગુજરાતી ભેગું થાય છે પ્લીઝ. ઓકે, તો વ્લોગ જો તમે લોકો અહીંયા સુધી જોયો છો તો એન્ડ સુધી જોતા રહેજો. તો અમે લોકો રેસ્ટ કરીને નિયરલી 8 PM એટ નાઇટ અમે નીકળી ગયા હતા મસ્તી કરતાં. મેં ક્લોથ્સ ચેન્જ કરી લીધા, રિલેક્સિંગ નાઇસ ડ્રેસ શોર્ટ કુર્તી એન્ડ ક્રીમ જીન્સ પહેરી લીધું છે. કેવી સરસ લાગતી હતી હું. અને આ તો મામી એટલી ક્યાં ગઈ? So as usual, you all would be knowing that international flights from Ahmedabad are always take off from Sardar Vallabhbhai Patel International Airport. So we are heading to that airport. I don't remember the terminal right now, but yes, keep watching the vlog. It's very nice, emotional છે, fun છે. મારી આખી ફાસ્ટ સોલો ટ્રીપ ફ્રોમ ઇન્ડિયા ટુ UK. યાલા ગલા ફર્સ્ટ મારી સોલો ટ્રીપ છે એટલે આ જોવાનું જરા પણ ભૂલતા નહીં.
ડોન્ટ વરી. વાંચતા આવડે છે ને માણા પૂછતો લંકાએ પહોંચી જાય. હું લંકા જાઉં છું. આ કહેવત છે ગઈડા પૂછતા બાપા. હે બાબા. ઓ T1 T પ્રસ્થાન એટલે ટર્મિનલ 1 લખ્યું છે ટર્મિનલ. હા T1 એટલે ટર્મિનલ. તો અમે લોકો એરપોર્ટ પહોંચી ગયા છીએ. પપ્પા લગેજ બધો ડિક્કીમાંથી ઉતારી રહ્યા છે. બાય સુટકેસ લઈને પહેલાં જ બા જતા રહ્યા છે. પાછળ અમે બાને ફોલો કરતા દીતુડીએ પણ બેગ લઈ લીધી છે. એને તો નાની મસ્તી બેગ લેવામાં મજા આવે છે. ટ્રોલી આવી ગઈ છે. ચાલો હવે એની પર બેગ ફટાફટ સરખી રીતે ચડાવી દઈએ. અહીંયા ઉતરે જ છે. દવા લે છે તાવ બાવ ના થઈ જાય એટલે. જ્યારે આટલો લાંબો સફર કરવાનો હોય, આપણે બધું સાચવવાનું હોય અને આટલો લાંબો સફર છે બાપા. બધું ડબલ વાર ટ્રિપલ વાર થાય એટલી વાર ચેક કરતું રહેવાનું. પાસપોર્ટ ટિકિટ કાગળિયા બધું આપણી પાસે છે ને બકા. પછી જ ચેક ઇન કરવાનું, પછી જ અંદર આપણે પગ મૂકવાનો. બધું સરખી રીતે ડબલ ચેક મેં કરી લીધું છે. મમ્મી પપ્પા હજી ચેક કરી રહ્યા છે. મમ્મીને હક નથી થવાનો જ્યાં સુધી UK એરપોર્ટ ઉપર ઉતરી નહીં જવું. સહી સલામત બધી બેગ સાથે. ये मेरी छोटी सी गुड़िया बोल रही थी मुझे कि जब तुम जाओगी ना मैं तो ज़रा भी नहीं बोल रोने वाली, उल्टा मैं तो खुशी मनाने वाली हूँ. देखो ये गई और आज देखो कैसे रो रही है. चुप होने का नाम ही नहीं ले रही. ये बोली तेरे बिना तो अब ये घर खाली खाली सा लगेगा. किससे लड़ूंगी, किसे सताने वाली हूँ. कौन मेरी छोटी छोटी जिद पूरी करेगा. कौन मुझे बाहर जाके चॉकलेट्स खिलाएगा और बोलेगा कि मम्मी को मत बताना. और माँ आंखें नम है, जबरदस्ती मुस्कुराते हुए कहती है देख बेटा, टाइम से खाना खा लेना, टाइम से सो जाना और जब थक जाओ तो मेरी गोद याद कर लेना, सब ठीक लगने लगेगा. और मेरे पापा द ही मैन बोल रहे थे तू जाएगी ना, मैं नहीं रोने वाला. मैं क्यों रो. इतने अच्छे काम के लिए जा रही है, अपनी न्यू शुरुआत कर रही है, तो मैं क्यों रो. ये जो मोमेंट होता है ना, ये मोमेंट पे सब पिघल जाते हैं, सब रोते हैं. पापा की आंखें तो भर आई लेकिन मेरे सामने रोना नहीं चाहते थे. जा बेटा उड़, तेरे लिए पूरी दुनिया खुली है. बस याद रखना तेरा ये छोटा सा घर हर रोज तुझे मिस करेगा. नानी तू चली जाएगी तो ये घर थोड़ा सूना हो जाएगा.
तेरी हंसी की आदत लग गई है हमें, जा बेटा खूब तरक्की कर, हम रोज तेरे लिए दिया जलाएंगे। ये जो मोमेंट होता है ना गाइस, इट्स वेरी ધ્યાન રાખજો, ખટખટાવો પછી હા, ધ્યાન રાખજો, ડૉક્ટર પાસે જઈ આવજો તો જઈએ और ये साथ में पीछे पीछे साइड को उधर ही करते हो, आपका जोर खड़े होइए, लेफ्ट साइड में आप लोग આશીર્વાદ લઈને હું અંદર જતી રહી. એમ તો મારી ફ્લાઇટ 11 વાગ્યાની હતી, બટ ફર્સ્ટ ટાઈમ હું આ બધું કરી રહી છું એટલે મમ્મીએ, મામાએ અને બાએ કીધું કે તું વહેલી અંદર જતી રહે એટલે તને પ્રોબ્લેમ ન આવે. સો આઈ ચેક ઇન અર્લી. સૌથી પહેલાં અંદર મેં જઈને બેગ ક્લિયરન્સ કરાવ્યું, મારું લગેજ ક્લિયર કરાવ્યું. એના પછી મને મળી ગયા બોર્ડિંગ પાસ મળીને એક તો મારે વેઇટિંગ એરિયામાં અરાઉન્ડ 1 to 2 hours વેઇટ કરવું પડ્યું, કારણ કે ફ્લાઇટ ડીલે હતી. 11 વાગ્યાની ફ્લાઇટ થઈ ગઈ હતી 12 વાગે. તો 12 વાગ્યા સુધી હું વેઇટિંગ એરિયામાં બેઠી, પાણી બાની પીધું, ત્યાં બેઠી હતી, મામા મામી મમ્મી પપ્પા દિત્યા તોરલ સાથે બધા સાથે વાતો કરી. પછી ફ્લાઇટ આવી ગઈ હતી. બધા આ ઝોન 1 જ્યાં લાઇનમાં છે, હું પણ લાઇનમાં ઊભી રહી ગઈ. બધું ક્લિયર કરાવીને નાનું જે મારું કેબિન બેગ હતું એ મેં આપી દીધું અને એના પછી હું જાઉં છું અત્યારે ફ્લાઇટ તરફ. અને हाँ भैया देखो हम गरीब इंसान हैं तो ब्लॉग इतना क्लियर नहीं है, लेकिन इतना तो क्लियर है कि आप लोगों की अच्छी अच्छी आंखें, मुझे पता है आप सबकी आंखें बहुत प्यारी है, तो ब्लॉगને લાઈક કરવાનું જરા પણ ભૂલતા નહીં. તો ચાલો હવે આપણા સીટ નંબર બરોબર, આપણો સીટ નંબર લઈને આપણે બારી પાસે, ઓ માય ગુડનેસ, બારી પાસે જ મારી સીટ મળી ગઈ. ગોટ વિન્ડો સીટ, એટલે હું બધું સરસ મજાનું લબક જબક જોઈ શકીશ, લાઇટ્સ એન્ડ લાઇટિંગ એન્ડ એવરીથિંગ. યા ગાઈસ, બ્લોગ અહીંયા સુધી જોયો છે તો આગળ પણ જોતા જ રહેજો, निकली ना जाता. ओके, और उसी के साथ अपनी फ्लाइट टेक ऑफ करने के लिए पूरी तैयार से तैयार है. कृपया करके आप सारे व्यूवर्स कुर्सी की पेटी बांध लीजिए और ये व्लॉग, ये सफ़र एंजॉय कीजिए. और हाँ, ब्लॉग को लाइक करना ज़रा भी ना भूले. cabin control seats for takeoff. ટેક ઓફ ટાઈમ. સ્પીડ પકડી અને અમે પહોંચી ગયા આસમાનમાં. આજે તો મને રીતસરની પાપા કી પરિવારી ફિલિંગ આવી ગઈ. હું આસમાનમાં ઉડી, કેટલો સરસ વ્યૂ છે. ઓ માય ગોડ, વ્યૂ જોતી જ હતી અને મને સ્નેક્સ મળી ગયા. સ્નેક્સમાં મને મળ્યું છે ચીઝ કોલ્ડ સેન્ડવિચ એન્ડ ક્યુટ નાની મસ્તી બ્લુ બેગ આપી છે. લેટ્સ ચેક આઉટ વોટ્સ ઇનસાઇડ ઇટ. તેમાં આપ્યું હતું મને મિક્સ ફ્રૂટ જ્યુસ,
ડેટ્સ એન્ડ નટ્સનું બાર આપ્યું હતું અને રાઈસ ક્રેકર્સ આપ્યા હતા સોલ્ટેડ. તો ચાલો, ભૂખ તો લાગી હતી, સેન્ડવિચ ખાઈ લઈએ આપણે. તમે લોકો અહીંયા સુધીનો સફર જોયો, વડોદરા ટુ અહેમદાબાદ, અહેમદાબાદથી દિલ્હી. જો 15 મિનિટમાં તમને આવું ટ્રાવેલ કોણ કરાવે? એટલે તો કહું, ટ્રાવેલ વિથ હિતાંશી ને ફોલો કરતા રહેજો. ચાલો, આપણે પહોંચી ગયા દિલ્હી અને આ આપણે થઈ ગયા લેન્ડ દિલ્હીમાં. તો ચાલો, મારું નાનું મસ્ત ઇન્ડિગો વાળું ક્યુટ બેગી લઈને હું બસમાં બેસી ગઈ છું. આ બસ અમને લઈ જશે એરપોર્ટ પર, જ્યાંથી મારું નાનું કેબિન બેગ કલેક્ટ કરવાનું રહેશે. પછી પાછું ચેકિંગ એન્ડ ઓલ. પછી મારે ટર્મિનલ ગેટ શોધવું પડશે. ઓ માય ગોડ, એ સૌથી વધારે ટાળી, કેમ કે આ સૌથી મોટું એરપોર્ટ છે. માય ગોડ, જોઈએ કેટલું મારે વોકિંગ કરવું પડે છે. અત્યારે પહેલાં તો આપણે જોઈએ કે મારું લગેજ બેલ્ટ ઉપર મારું બેગ ક્યાં આવે છે, કેબિન બેગ. ઓ આવી ગઈ, હાય સહી સલામત આવી ગઈ. ચાલો, તો હવે હું ચેકિંગ કરાવી લઉં બધું. આ રહી મારી બેગ, સહી સલામત. મારા આ બોર્ડિંગ પાસ ઉપર નહોતું લખ્યું કે કયા ગેટ નંબર પર મારી ફ્લાઇટ આવવાની છે. તો ચાલો, આપણે એકવાર હવે આ સ્ક્રીન છે એની પર ચેક કરી લઈએ કે લંડનની ફ્લાઇટ કયા ટર્મિનલ ગેટ પર આવવાની છે. ફાઇનલી, તમે લોકો નહીં માનો, મેં આ એરપોર્ટ ઉપર આ 19 નંબરનો ગેટ શોધવા માટે કાંઈક 3000+ સ્ટેપ્સ મેં ચાલી નાખ્યા. મારી કેટલી કેલરીઝ એમનેમ બંધ થઈ ગઈ. જસ્ટ ઇમેજિન ગાઈઝ. મારે આ બધી પાછી ગેઇન કરવી પડશે. ચલો, બધું મૂકો, ટાઈમ થઈ ગયો છે. આપણે ફટાફટ 4 વાગ્યાની મારી ફ્લાઇટ છે. ઇન્ડિયાના સવારના 4 વાગ્યાની મારી ફ્લાઇટ છે. ચાલો, બોર્ડિંગ પાસ ક્લિયર ને બધું કરાવીને હવે પાછું વોકિંગ કરતાં આપણે ફ્લાઇટ પાસે જશું. એમ ફ્લાઇટ પાસે નહીં, આપણે ચાલતા જઈએ છીએ ફ્લાઇટ પાસે જ. અરે યાર, બ્લોગને લાઈક કરો છો કે નહીં? અને કમેન્ટ કેમ નહીં કરતા? જો લાઇકમાં પૈસા નહીં લાગતા, કમેન્ટમાં પૈસા નહીં લાગતા, અને સ્પેશિયલી સબસ્ક્રાઈબમાં પણ પૈસા નથી લાગતા. બધું મફત છે, તો હું કામ તમે લોકો આવું કરો છો? પ્લીઝ ગાઈઝ, સપોર્ટ કરો. અને આ રહી મારી ફ્લાઇટ, વર્જિન એટલાન્ટિક છે મારી ફ્લાઇટ. કેવડી મોટી ફ્લાઇટ છે! બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. ચાલો, તો સીટ મળી ગઈ છે મને મારી. હવે આપણે બેસી ગયા અને મારી ચેરની સામે મસ્ત, એટલે બધાને એવી સ્ક્રીન આપેલી હોય છે કે જેને મૂવી જોવું હોય, એનિમેશન મૂવી જોવા હોય, મ્યુઝિક સાંભળવું હોય, બધું આમાં હોય છે. અને મને આપવામાં આવ્યું હતું એક બ્લેન્કેટ છે, પછી એક બ્લેન્કેટ આપવામાં આવ્યો હતો અગર ઠંડુ લાગે તો, અને હેડફોન્સ આપવામાં આવ્યા હતા કે કોઈ બીજું ડિસ્ટર્બ ન થાય. અને આ બધા જે ઇન્સ્ટ્રક્શન્સ છે બેલ્ટ માટે એન્ડ એવરીથિંગ, એ બધું એર હોસ્ટેસ તો કહેશે જ, પ્લસ આવી રીતે આપણી સ્ક્રીન પર આ લોકો આવી પ્લે કરે છે. જો કેટલું ક્યુટ અને કેટલું મસ્ત છે, જોવાની એમ મજા આવે આને. એન્ડ ફાઇનલી ટેક ઓફનો સમય આવી ગયો એન્ડ આ પ્લેન ટેક ઓફ કરવા માટે રનવે પર ઉતરી ગયું છે.
ડંગ 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 હમણાં ફટ દેને આમ ટેક ઓફ લેશે ને પછી પ્લેન થોડુંક આડું થાય ને આમ ટર્ન લેશે. માય ગોડ એ ફિલિંગ કેવી ગજબની આવે હો ગાઈસ. જો મને બીજી વાર પપ્પાની પરી જેવી ફિલિંગ આવી. અને જો ધીરું ટર્ન લીધું આ હવે જે ટર્નિંગ લેશે આમ ટર્ન લીધું જો દેખાય થોડીક જ વાર થઈ હતી અને પાછું મને ભોજન મળી ગયું છે. આમાં મને મળી પાછી સેન્ડવિચ છે, ચીઝ ક્યુબ છે અને હું આ મૂવી જોતી હતી રાઘવનું. શું નામ છે મને તો યાદ નથી, પણ તમે લોકો કમેન્ટ કરીને જરૂર જણાવજો. હું સેન્ડવિચ ખાઈને ચીઝ ક્યુબ ખાઈને હું મૂવી જોતાં જ હું સૂઈ ગઈ હતી. ઉઠી ત્યારે જોયું કે આપણે ક્યાં પહોંચ્યા હતા. અરે બાપા ક્યાં પહોંચ્યા? તમે લોકોને વચ્ચે તો કમેન્ટ કરજો તો. મસ્ત કરી નાખ્યું અંધારું એકદમ. અમુક મૂવી જોવે છે, અમુક ગીત સાંભળે છે, અમુક સિરીઝ જોવે છે. દે કેન ડુ વોટ એવર દે લાઈક. હું તમારું આ મૂવી જોતી હતી, એનિમેટેડ મૂવી, બહુ જ મસ્ત મૂવી હતું. આ મૂવી જોતાં પાછી હું સૂઈ ગઈ હતી. માય ગુડનેસ. પછી લંડન પહોંચવા જ આવ્યા હતા, એટલે જર્મની આસપાસ અમે પહોંચ્યા હતા. હું ઉઠી, મને લાગી હતી ભૂખ, એટલે બધાને આ લોકો સર્વ કરતા હતા. મેં વેજ માંગ્યું હતું એટલે મને ફ્રૂટ યોગર્ટ આપ્યું, મસ્ત એક પફ બન આપ્યું હતું, ચોકલેટ પફ આપ્યું, બન આપ્યું હતું. પછી એક બન અને ભાજી જેવું મસ્ત હતું, એટલું મસ્ત હતું એ આપ્યું હતું. એપલ જ્યુસ હતું અને ફ્રૂટ બાઉલ હતું. ખાઈને મજા આવી ગઈ હતી. અને આ વ્યૂ જો, હું બારી પાસે નહોતી બેઠી, બટ ધેન ઓલ્સો આઈ વોઝ એબલ ટુ સી ધ વ્યૂ વેરી નાઇસલી. કેટલું મસ્ત લાગે યાર આ સવારનું જે આ વાતાવરણ હોય ને, અને આપણે આસમાનમાં હોઈએ. માય ગુડનેસ, વાવ, લુક એટ ધીસ. જાણે આપણે વેલ્વેટના ચાદર ઉપર ચાલતો હોઈએ, વ્હાઇટ કલરના. અને બસ જો વાતું કરતાં આપણે પહોંચી ગયા લંડન. આપણે પહોંચી ગયા ગાઈઝ. તો સૌથી પહેલાં મેં તો પહેરી લીધું મારું ગ્રે કલરનું જાડું ગોજડા જેવું જેકેટ. અને એના પછી મેં કલેક્ટ કર્યું મારી કેબિન બેગ, અને એના પછી મેં ક્લિયર કર્યું ઇમિગ્રેશન બધું જે પેપર વર્ક હોય એરપોર્ટ ઉપર એ ક્લિયર કર્યું. અને એના પછી હું લેવા ગઈ મારા 3 બેગ. માય ગોડ, જ્યારે આપણે સોલો ટ્રાવેલ કરતા હોય, આપણે આવી જ જે ટ્રાવેલ કરતા માય ગોડ એ જે પ્રોબ્લેમ્સ હોય, કેવું થયું મારા 3 જે બેગ હતા ને એ 3 અલગ બેલ્ટ ઉપર હતા. માય ગોડ, એક બેગ આમ, એક બેગ આમ, એક બેગ આમ. બટ ધેન ઓલ્સો આઈ મેનેજડ ઇટ. સો ફાઇનલી મને લેવા માટે, મને પિકઅપ કરવા માટે મારા મામા, મામી, એમના છોકરાઓ ધનુ, પ્રથુ, રાજવીર બધા આવ્યા છે. અને તમે લોકો, હું આ બધાને કેટલા, રાજવીરને તો ફર્સ્ટ ટાઈમ હું મળી રહી છું. ધનુ બધું જ્યાં નાના હતા ત્યારે હું મળી હતી. આ છે ધનુ, આ જ્યોતિ મામી, આ ધનુરી, ધનકુડી, પથુડી જો મોવાના છે તો ઘરની, અને આ રાજવીર, રાકેશ મામા. કેટલા વર્ષો પછી હું આ બધા, સ્પેશિયલી રાકેશ મામા, જ્યોતિ મામીને કેટલા વર્ષો પછી મળી રહી છું. વર્ષો પછી મળી, એટલી ઇમોશનલ થઈ ગઈ હતી કે પૂછો જ નહીં. મને એટલી ખુશી પણ હતી. એ રાજવીર તો જો કેટલો શરમાય છે આ છોકરો, કેટલો શરમાય છે વાલુડો. સો નાવ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે, એટલે કે મારા મામાનું મસ્તન ઘરે. તો હું મારા મામાનું એ જે ઘર છે એનો પણ બ્લોગ બનાવીશ. એના માટે તમારે લોકોએ બ્લોગને સબસ્ક્રાઈબ કરવું પડશે. રાજવીર, ધનુ, પતુડી, પછું એ પચકું ને તો ઊંઘ આવતી લાગે છે. ગાઈસ, અહીંયા જ આપણો બ્લોગ સમાપ્ત થાય છે.
થેન્ક્સ ફોર વોચિંગ. તમે લોકોએ મને 25 મિનિટ્સ આપ્યા વ્લોગ જોયું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મામાના ઘરે મસ્ત આરામ કરીને ખાઈ પીને થોડાક દિવસ પછી મારા મામા મને મૂકી ગયા હતા મારા વર્ક પ્લેસ ઉપર. તો આ એનું મેં વિડીયો શૂટ કરીને લીધું હતું લાસ્ટમાં અપલોડ કરવા માટે. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ.